ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા વિડિયોની અંદર આપણે સાદા વર્તમાનકાળ ની વાક્ય રચના, એના યુઝિસ અને એના કેટલાક નિયમો આપણે જોયા. આજે ફરી થોડુંક એના વિશે જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે સાદા વર્તમાનકાળના નિયમો કે એ ક્યારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. યુઝિસમાં આપણે જોયું હતું કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવી હોય, સનાતન સત્ય દર્શાવવો હોય, ટેવવશની ક્રિયાઓ દર્શાવવી હોય કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવવો હોય વગેરે દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. ત્યારબાદ આપણે વાક્ય રચના જોઈ હતી. જે વાક્ય રચના હતી વિધાન, વાક્ય, રચના. વિધાન, વાક્ય, રચના. તો વિધાન, વાક્ય, રચનામાં કર્તા પ્લસ ક્રિયાપદનું મોટો પ્લસ એસ કે ઈએસ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના આપણે જોઈ હતી. સાથે સાથે આપણે એ પણ જોયું કે કર્તાની સાથે ક્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવે, ક્યારે તેની પાછળ ક્રિયાપદની પાછળ એસ લાગે કે ક્યારે ઈએસ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું હતું આપણે વિડિયોની અંદર કે વાક્યમાં કર્તા સ્થાને I, we, you, they કે બહુવચન શબ્દો હોય તો કર્તાની સાથે ક્રિમુ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શોર્ટમાં લખેલું છે ક્રિમુ, ક્રિયાપદનું મૂળ. હવે આપણે એ પણ જોયું કે આની સાથે કર્તાની સાથે એસ અને ઈએસ વાળું રૂપ ક્યારે આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોયું કે વાક્ય માં કર્તા સ્થાને ત્રિપુ એટલે કે ત્રીજો પુરુષ એકવચન, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ થર્ડ પર્સન. ત્રિપુ એટલે કે he, she, it કે એકવચન નામ હોય, એકવચન નામ હોય ત્યારે કર્તાની સાથે s
કે ES SK ES વાળું ક્રિયાપદનું રૂપ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો ફરી પાછા કરીએ. વાક્યમાં કર્તા સ્થાને ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે કર્તા સ્થાને he she it કે કોઈ પણ એક નામ આપેલું હોય, કોઈ પણ એક નામ આપેલું હોય ત્યારે કર્તાની સાથે s કે es વાળું ક્રિયાપદનું રૂપ વપરાય છે. તો s ક્યારે લાગે અને es ક્યારે લાગે એની આપણે માહિતી જોઈ હતી. ફરી તાજી પર ખાસ અગત્યનો છે અને મેં તમને કાલે વાત પણ કરી હતી કે આ બધી નોટ્સ છે તમારે ગ્રામરના નિયમો લખવા માટે અલગ રાખવાની છે જેથી કરીને તમને આગળ પણ એ વસ્તુ કામ આવે. ત્યારબાદ s ક્યારે લાગે આપણે es ક્યારે લાગે એ જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમને યાદ હશે કે આપણે s ની વાત ક્યારે કરી હતી અને es ની ક્યારે વાત કરી હતી. તો ફરી એકવાર ફટાફટ તાજું કરી લઈએ કે વાક્યમાં ક્રિયાપદને અંતે s ડબલ s sh ch o કે x આપેલ હોય અને વાક્ય ત્રિપુ હોય. ત્રિપુ મતલબ ત્રીજો પુરુષ એકવચન. વિદ્યાર્થી મિત્રો અહીંયા એ દર્શાવે છે કે બધી જગ્યાએ s કે es આપણે લગાડતા નથી. ક્યારે લગાડવાનું થાય છે કે વાક્ય કેવું હોવું જોઈએ? થર્ડ પર્સન, ત્રીજો પુરુષ એકવચન, વાક્ય ત્રિપુ હોય. ત્યારે ક્રિયાપદની પાછળ es પ્રત્યય લાગે છે. ત્યારે ક્રિયાપદની પાછળ es પ્રત્યય લાગે છે. જેમ કે ગો, એક એક્ઝામ્પલ આપું છું ઉદાહરણ તરીકે કે રોહન દરરોજ શાળાએ જાય છે. આપણે એવું વાક્ય કેવું છે? તો વિદ્યાર્થી મિત્રો મેં કેની વાત કરી? રોહન. રોહન મતલબ એક નામ એટલે કે ત્રીજો પુરુષ એકવચન. તો આપણે એ વાક્ય સાદા વર્ણમાં દર્શાવવું હોય તો જાય છે. તો તરત આપણે વિચારીએ જાય છે તો એના માટે આપણે ક્રિયાપદ કયું લખશું? ગો. યસ, ગો. તો ગોમાં આપણે જે સ્પેલિંગ લખીએ ક્રિયાપદ ગો, તો ગો નો છેલ્લો અક્ષર શું આવે છે? ઓ. અને વાક્ય કેવું થયું? એકવચન. તો આપણે અંગ્રેજીમાં એ વાક્યને આપણે લખી શકીએ રોહન ક્રિયાપદ ગો. અહીંયા એકવચન છે એટલે ગો ની પાછળ શું લાગ્યું આપણે? es. રોહન goes to school daily. daily મતલબ દરરોજ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આવા ક્રિયાપદની પાછળ આવા કોઈ અક્ષરો આપેલા હોય s w s c h o કે x ત્રિપુ હોય તો શું લગાડવાનું? es. પછી આપણે જોયું કે y હોય ત્યારે આપણે શું કરવું? પણ y ની આગળના આપણે અક્ષરની પણ હારે હારે વાત કરી હતી કે ક્રિયા
ક્રિયાપદનો છેલ્લો અક્ષર ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય અને તેની આગળનો અક્ષર શું કહ્યું હતું યાદ છે તેની આગળનો અક્ષર કેવો હોવો જોઈએ યસ વ્યંજન ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય તો y ના સ્થાને I કરી અને પછી es પ્રત્યય લાગે છે મેં તમને એક ઉદાહરણ પણ અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જે તમને યાદ હોય તો ફરી એકવાર તમે કરી લઈએ cry c r y cry તો વિદ્યાર્થી મિત્રો જુઓ બરોબર કે y યસ y ની આગળ r એટલે કે શું કહેવાય વ્યંજન યસ a e i o u સિવાયના અક્ષરોને આપણે શું દર્શાવીએ છીએ શું કહીએ છીએ વ્યંજન તો y ની આગળનું અક્ષર વ્યંજન છે એટલા માટે અને વાક્ય કેવું હોવું જોઈએ તો તમને ખબર છે ખાસ દરેક વાક્યની અંદર y નો i કરતા નથી વાક્ય કેવું હોવું જોઈએ ત્રિપુ એટલે કે ત્રીજો પુરુષ એક વચન y તો આમાં આપણે ક્રિયાપદમાં શું ચેન્જીસ કરીએ c r i e s cries એવી જ રીતે y વાળું બીજું મેં ઉદાહરણ આપ્યું ફરી એકવાર જોઈ લઈએ છે રજૂ કરી લઈએ કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય અને તેની આગળનો અક્ષર સ્વર હોય તો ત્યારે y નું આપણે I નથી કરતા પણ y ની પાછળ માત્ર s પ્રત્યય લાગે છે એક ઉદાહરણ દીધું હતું ફરી એકવાર યાદ કરો છો યસ પ્લે એવી જ રીતે પ્લે પણ થઈ શકે p l a y તો વિદ્યાર્થી મિત્રો બરોબર છો y યસ y ની આગળનો અક્ષર a એટલે કે સ્વર પણ વિદ્યાર્થી મિત્રો ખાસ મેં તમને કીધું હતું કે દરેકમાં y નો i નો થાય દરેકમાં y ની પાછળ s ન લાગે પણ વાક્ય કેવું હોવું જોઈએ ત્રીજો પુરુષ એક વચન એટલે કે p l a y s place p l a y s place તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જોયું કે કર્તાની સાથે ક્રિયાપદનું ક્યારે મૂળરૂપ આવે ક્યારે તેની પાછળ s લાગે ક્યારે આપણે es લગાડીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો
બીજી એક વાત કે જો આ સાદા વર્તમાનકાળના વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય કે જો સાદા વર્તમાનકાળના વાક્યમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો ત્યારે આપણે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે શું કીધું મેં પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે આપણે ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝ નો ઉપયોગ કરીએ છીએ આપણ નિયમ તમારી બુકમાં એક ગ્રામરને લગતું મેં તમને કીધું છે કે ગ્રામરના કોઈ પણ નિયમો છે કે તમે તમારી રીતે ભલે નાની એવી બુક હોય એમાં નોંધ કરી લેવી જેથી કરીને તમને આગળ જતા કામ આવે તો સાથે સાથે આપણે એ પણ નોંધ કરી લઈએ કે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે do કે does do કે does વપરાય છે એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે ત્યાં આપણે શું લઈશું do કે does વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક પ્રશ્ન થાય કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે કે નકાર વાક્ય બનાવવું છે તો આપણે ક્યારે do લેવું અને ક્યારે does લેવું તો આપણે એ પણ જોઈ લઈએ વાક્યમાં કર્તા સ્થાને I we you they કે બહુવચન શબ્દો આપેલ હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય એ નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય કે નકાર વાક્ય બનાવવા માટે do વપરાય છે એટલે કે કર્તા સ્થાને પેલો પુરુષ એનું બહુવચન we હોય અથવા you બીજો પુરુષ એનું બહુવચન અથવા ત્રીજા પુરુષનું બહુવચન they
કે બહુવચન શબ્દો આપેલા છે, જેમ કે the boys, the children, the girls, એવું કોઈ શબ્દ આપેલો તરત આપણા મગજની અંદર થવું જોઈએ કે આ શબ્દો શું દર્શાવે છે? બહુવચન. એટલે એવા વાક્યમાં સાદા વર્તમાનકાળમાં પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શેનો ઉપયોગ કરીશું? do. એવી જ રીતે જો વાક્યમાં કર્તા સ્થાને, જો વાક્યમાં કર્તા સ્થાને વાક્યમાં કર્તા સ્થાને ત્રિપુ આપેલ હોય, એટલે કે ત્રીજો પુરુષ એકવચન આપેલ હોય તો આવા વાક્યને પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે does વપરાય છે. DOES does. એટલે કે વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાનકાળની અંદર પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે શું લઈશું? do કે does. તો આપણે એ જોયું કે વાક્ય માં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, કોઈ પણ વાક્ય આપણે આપેલું હોય, જેમ કે વાક્યમાં I આપેલું છે, we, you, they કે બહુવચન શબ્દ આપેલા છે, તો ત્યારે આપણે એની સાથે શું લઈશું? do. પ્રશ્નાર્થના વાક્ય નકાર બનાવવા. અને જો વાક્યમાં કર્તા સ્થાને ત્રિપુ થર્ડ પર્સન એટલે કે he, she, it કે એક નામ આપેલું હોય, તો તેવા વાક્યમાં પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે શેનો ઉલ્લેખ કરીએ છીએ? આપણે does વપરાય છે. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આ પણ વસ્તુ યાદ રાખજો કે સાદા વર્તમાન કાળમાં do કે does સાથે do કે does સાથે ક્રિયાપદનું મોડું વપરાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે સાદા વર્તમાન કાળમાં do કે does નો ઉપયોગ કરીએ તો ત્યારે ક્રિયાપદ કેવું વાક્ય? મૂળ રૂપ એટલે કે s કે es વગરનું રૂપ તેની સાથે આવે છે. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જરા જોઈ લઈએ. સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે do કે does સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. વાક્યમાં કર્તા સ્થાને I, we, you, they કે બહુવચન શબ્દો આપેલો હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય કે નકાર વાક્ય બનાવવા માટે do વપરાય છે. હવે આપણે એ જોયું do, તો હવે does.
જો વાક્યમાં કર્તા સ્થાને ત્રિગુ આપેલ હોય તો આવા વાક્યને પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે does વપરાય છે. સાદા વર્તમાનકાળમાં do કે does સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા નિયમો ફરી એકવાર તમે નોટ્સમાં લખી લેજો અને આગળ કરજો. આપણે ફરી બીજા એક વિડિયોની અંદર આપણે બીજા એક આગળ ટોપિકથી વધીશું. ત્યાં સુધી તમે ઘરે આ ટોપિક લખી તૈયારી કરતા રહેશો. વંદે માતરમ. જય હિન્દ.